હવે યમુનાજીને 1 મિનિટ ના ભૂલો. ઠકરાણી ઘાટ યાદ કરો, જળ યાદ કરો, તટ યાદ કરો, સામો કિનારો યાદ કરો. એક ના એક દિન ઠાકોરજી તમને અવશ્ય તમારા એ ભાવને પુષ્ટ કરીને યમુનાજી સ્વરૂપે સાક્ષાત દર્શન આપે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ યમુનાજીમાં ક્યારે આવો આનંદ આવે? ક્યારે તમે ત્યાં જઈને આવા વિચાર કરી શકો? ક્યારે તમને આવા દર્શન થાય? જ્યારે આપણા યમુનાજી એમના મૂળ સ્વરૂપમાં આવે, આદિદૈવી. જળ રૂપાના તો બધા થાય, આધ્યાત્મિક એટલે સંકલ્પ મનોરથ એ બધા કરે, પણ સાક્ષાત હાથમાં કમળના માળા જે લઈ, ચણિયા ચૂંદડીને ચોંદડી પહેરીને મહારાણીમાં ઠાકોરજીને કંઠે હાથ ધરાવવા બિરાઈ જવું હોય, એવા દર્શન થઈ જાય, આપણો બેડો પાર થાય. પણ એવા ક્યારે થાય? જ્યારે એમાં કેમિકલ યુગ જે સામે કાંઠેથી આવે છે. સરકાર બધું જ જાણે છે. આટલી મોટી મારા યમુનાજીને ગંદી કરી હોય, કેમિકલ યુક્ત કરી હોય, જેનું જળ હાથમાં અડાડાય એવું નથી, એ કેવી રીતે પાન કરવું? હવે અત્યારે અમે આ બધા વ્યથામાં છીએ કે હવે શું કરવું. એટલે હું ને તમે આપણે આગળથી કાંઈક આજ્ઞા થાય એની રાહ જોઈએ અને પછી પહોંચી જઈએ. તો અમારે તો પાછા નસીબ કેવા સારા, અમારા જેવા તકદીરવાળા, કે બીજા પ્રધાનમંત્રી હોય ને સાઉથના કે યુપીના, તો અમારે હિન્દી ને ટૂંટું ફૂટું ઇંગ્લિશમાં બોલવું પડે, એટલે અમે અમારી વાત ન સમજાવી શકીએ. આપણા તો પ્રધાનમંત્રી ગુજરાતના, આપણે ગુજરાતીમાં જ કહીએ. ઓલા ક્રિકેટરો મળવા ગયા ને, એટલે ઓલો કોણ કે તું તો અહીંનો છો ને, એ કે એટલે કે અહીંયા ગુજરાતી આવડે છે ને, બોલો કે થોડું થોડું, નામ ભૂલી ગયા આપણે ક્રિકેટમાં બહુ. તો ત્યાં એ ઓલા ગુજરાતીને પૂછે કે તું તો અહીંનો છો ને, તો અમે તો એમ કહેશું તમે તો અહીંના છો ને મારા ભાઈ, તમે અમારા ગુજરાતના છો, તમે અમારા વડનગરના છો, અને યોગીજી તો અમારા સનાતન ધર્મના પ્રખર પ્રયોજક છે. તમને બેયને વિનંતી કે વહેલી તકે અમારા યમુનાજીને મૂળ સ્વરૂપ મળે. તમારે તો વીટો જ વાપરવાનો છે, પ્રયત્ન તો અમારે કરવાનો છે. તો હવે જેમ બને એમ જલ્દી આપનો વીટો વાપરી અમારા આધિદૈવિક યમુનાજી અમને પાછા આપો. બોલો વલ્લભા.